હવે એનએસયુઆઈ પણ મેદાને છે। ભાજપ સરકાર સામે એનએસયુઆઈ દ્વારા આકરા આરોપ લગાવાઈ રહ્યા છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી હોય તે પ્રકારના આરોપો એનએસયુઆઈ કરી રહ્યું છે। રાજ્યવ્યાપી આંદોલનની એનએસયુઆઈ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પેપર લીક મામલે કેન્દ્ર સરકારને તેમના દ્વારા ઘેરાઈ રહી છે। લાખો વિદ્યાર્થીઓના સપનાઓ એક ઝાટકે તૂટી ગયા છે તેવા આક્ષેપો એનએસયુઆઈ દ્વારા લગાવવામાં આવ્યા છે। एनटीए द्वारा 2026 नीटનું જે પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષામાં પણ પેપર લીક કરી અને આ દેશના લાખો વિદ્યાર્થી અને તેમના વાલીઓ સાથે અન્યાય કરવાનું કામ આ સરકારે કર્યું છે। ત્યારે આ દેશના શિક્ષણ મંત્રીનું કહેવા માંગુ છું, ભૂતકાળમાં પણ એનટીએ દ્વારા જે પરીક્ષા નીટની લેવામાં આવી હતી તેમાં પણ ગોલમાલ થયો હતો અને આ વર્ષે પણ નીટની પરીક્ષાનું પેપર લીક કરી અને આ દેશના લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનું કામ આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। हाल एनटीए द्वारा परीक्षा रद्द कर देवामां आवी छे, पण क्या सुधी तमारी भूलोना कारणे आ देशना विद्यार्थीओ हैरान थता रहेशे, आ देशना वालीओ हैरान थता रहेशे। राज्यमां वस्ती